श्री कृष्ण, जय माता जी। मित्रों, क्या हुई पिंपल होगी सुबह सुबह में? तो गुड मॉर्निंग। कुछ नया ट्राई कर रहा हूँ हर रोज में ने ઘણા બધા સમય પછી હું ના હમણાં વચ્ચે જ કર્યો હતો કાં વહેલો બ્લોગ ચાલુ ટ્રેકિંગમાં ગયા ત્યારે. હા, ઓકે. અત્યારે વાગે છે 8 અને આઈ એમ રેડી અને કંઈક આ નવું લુક ટ્રાય કર્યું છે. આ ટી શર્ટ થેન્ક યુ ફોર ગિફ્ટ. जो आ अभी बाकी है ने कुछ नया कुछ आ रहा है जल्दी तो फटाफट रेडी ने आज आपने एक मस्त मजानी गाड़ी, मैं अभी नहीं बताएगा, तुम आगे देख लेना. तो रेडी थी जाइए, फोन आवे એટલે આપણે નીકળીએ. લેટ્સ ગો. બારે ચાલુ થઈ ગયો વરસાદ પણ કામને રૂકના છીએ પણ અહીંયાથી તો આપણી આયાબુઝા લઈને જ જવાનું છે એટલે ફટાફટ નીકળી જઈએ. હજી એટલું વધારે ચાલુ નથી થયું, એના પહેલાં ત્યાં પહોંચી જઈએ અને बाकी तो फिर पता चलेगा. तो આપણે આવી ગયા છીએ जुबेली ग्राउंड અને अभी तक अपना दोस्त, अपना ड्राइवर, अपना पार्टनर अभी तक आया नहीं है. तो अभी उसकी वाट जोते हैं. गाड़ी लगा दी है साइड में, तो बस આવી જાય એટલે આપણે મસ્ત. મિત્રો, અમે નાની નાની ઝીણી ઝીણી અમથી બાકાજી કી કરતા કરતા નીકળી ગયા છીએ. મારા મિત્ર આવી ગયા છે દેવભાઈ. નવા કોસ્ટ્યુમ સાથે, નવા કોન્સેપ્ટ સાથે બન્યા રહેજો તમે પણ. ચેકઆઉટ કરે ગાઈઝ. હજી મેઇન વસ્તુ તો બાકાજી કી જ આવે એમ શબ્દ બતાવવાની તમને બાકી છે ગાઈઝ. પણ નથી લગાડતા ભાઈ. ભજનની બાકાજી કી કરતા કરતા અમે જઈ રહ્યા છીએ આશાપુરા મંદિર. અને હું ઘણા સમય પછી આવ્યો છું કે જ્યારે અહીંયા રોડ કાચો હતો, હવે મારા જેવો પાકો થઈ ગયો. हाय 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 भाई, क्या ही नज़ारे हैं गाइस. मुझे लग रहा है मैं आसमान की गहराइयों में हूँ. आसमान की गहराइयों में हूँ. वाह, व्हाट अ डीप. ना, व्हाट अ डीप, व्हाट अ डीप. रेलगाड़ी रुक जा, आ रहे हैं राव साहब. थल्ले रुक जा भाई वीरे. आज हम पंजाबी में गाल करेंगे वीरे. गाल करेंगे, गाल मारे अच्छी मारेंगे. गल करेंगे वीरे. खड्डे आ गए से वीरे, मेरी जिंदगी से बीच लग रहे सी भाई. इग्नोर दिस बट्टे का नहीं है क्या भाई? पोटैटो तो इंग्लिश वर्ड थी. आलू है, आलू. इग्नोर द आलू. वी आर नॉट भालू. ओके, शट अप कालू. बंदे ये वजन ना करे, वजन ने किरण शट अप. મને એમ કે ભાઈ રોડ કાચ થઈ ગયો પણ ભાઈ થઈ ગયો પાકો. હાય 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 વ્યૂ ગાઈઝ, લુક એટ ધ વ્યૂ. ત્યાં જે આપણી આઈ આશાપુરાના રખોબા અને અહીંયા પાછળથી રોડ પણ બની ગયો છે. ત્યાંથી હું પહેલી વખત જઈશ એટલે वो भी एक नया एक्सपीरियंस है हमारे जीवन में. आशापुरा मंदिर 3 किलोमीटर. 3 किलोमीटर. ए चकली उड़ी गई. चकली बनी उड़ी जाऊं. ओ કયો ગીત હતો ભાઈ? મારા મોહમાં ના ગામમાં. ના ના, ગીત હતો એવું ભાઈ. ગીત બનાવ્યું. પંછી બનું ઉડતા ફિરું મસ્ત ગગન में એવો. ના ના ના, બની ઉડી જાઉં. ઓ મારા મોહયો ના દેશમાં. એમ હતો. ભલા માણસ, હું બધો ભણ્યો છું. અરે ઓ ટેણીઓ કરતો ને ઓલો. હાય 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 હાય. હા, ઓ ટેણીઓ હતો ને. અરે હા, એ નહીં ના, હું આપણે ભણવામાં એક કવિતા આવતી ખબર છે? ઓ ના, એવું ન ખબર. એટલે જ કીધું, એટલે જ કીધું પढ़ो लिखो हम अंग्रेजों के जमाने के जेलर है. तो फिर ज्यादा पढ़े होंगे. हाय हाय भाई, कच्ची मीडियम बने हम. वाह 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 वाह. આ માલધારી મારા બાપ. ભાઈ તમે એ બધું તો ઠીક છે પણ આમાં તમે વિચારો તમે કઈ ગાડીમાં છીએ એ તમને બતાડવાની જે મેઇન વસ્તુ આપણી આજના આખા બ્લોગની વસ્તુ એ છે. આ મારી વાછરડી. આ ભાઈ મને ઓની યાદ આવી ગઈ. ઓલી મેં તમને વિડીયો નતો બતાડ્યો? નંદિની. નંદિની નહીં, અરે મસ્ત નામ હતો યાર, મને યાદ નથી આવતો ભાઈ. એક કન્ટેન્ટ ક્રિએટર છે કોઈક, કાઉ બ્લિંક કે એવું કંઈક કરીને એની આઈડી એક વખત ચેક કરજો ઇન્સ્ટાગ્રામમાં. ભાઈ શું વિડીયો બનાવે છે ભાઈ, ખરેખર તમે એમ છે ને રિફ્રેશ થઈ જાવ. હવે મને એમાં ગાય માતા બધી દેખાણી ને એટલે મને યાદ આવી ગઈ. મિત્રો અમે આવી ગયા છીએ. હવે છે ને અહીંયા ઘણા બધા રસ્તા બની ગયા છે પણ આ રસ્તે હું પહેલી વખત જઈશ કે અહીંયાથી છે ને ગાડી જઈ શકે છે. પહેલાં છે ને આ રસ્તો હતો અહીંયાથી પગથિયે, એટલે હજી છે જ મતલબ
કે અહીંયા પગથિયાથી છે ને અમે ચડીને જતા એટલે અહીંયાથી જે વ્યૂ આવતો ને આખો ઉપરથી આવે છે, બટ પગથિયા ચડીને જે થોડીક કહેવાય ને જીવનમાં કોઈ પણ વસ્તુ મહેનત કરીને જાઓ ને એટલે મજા આવે. આ જરાક શોર્ટકટ જેવું થઈ જાય. અને હવે બીજી વસ્તુ, મેઇન વસ્તુ કે આપણે હું જે સવારથી વાત કરું છું કે એક આપણે સેનાથી આવી તો આપણી જે આ ગાડી જોરદાર મારુતિ 800 છે ને 800 તો બોલે મારુતિ 800 તો ભાઈ शेर बदमाश लग रहा हूँ भाई, फोटो खींच ले मेरी दी ભાઈ છે ને ઘણા દિવસથી મારે આ ગાડીથી મારીને દેવભાઈની વાત થઈ કે ભાઈ આના સાથે બ્લોગ બનાવો છે, પણ આમ છે ને આમ કોઈ પર્ટિક્યુલર ટાઈમ કે એવી કોઈ જગ્યા નથી મળતી. એમને મેં કે માતાજીના દર્શન કરી આવીએ અને અમારી માતાજી જેવી જ છે આ હે. હા, રામ રાખે ને કોણ જાકે ભાઈ. આનું નામ છે સની બેબી બાબા. સની બેબી બાબા નામ આનો એટલે બહુ ધાર્મિક નામ છે, પણ બસ આ જીવનનો આનંદ. આજે છે ને મારે એક તો બીજી વસ્તુ ઠીક છે, પણ મારે છે ને આના ભેગા ફોટા પાડવા છે, કારણ કે અહીંયા એક તો એવો લોકેશન એવો જોરદાર છે. અને દેવભાઈ પણ ફૂલ તૈયાર થઈને આવ્યા. હું તમને બતાડું. જો દેવભાઈ આ ભાઈ મને તમારો વિડીયો કોલ ભાઈ કેવો લાગુ છું. મેં કીધું એકદમ મસ્ત. તો હવે આપણા સની બેબી બાબાને લઈ જઈએ ઉપર અને हम भी जाते हैं ऊपर. रोला भाई 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 हुबड़े वन साइड हो भाई. हेलो आबू चेक इट आउट. चेक सुनो तो भूल गयो. चेक आउट करे गाइस. भाई व्यू भाई साहब. भाई મને એમાં તો કે જરા ક્યાંક તાણ પડશે ચડવામાં. ફૂલ બને રાઉસ ગાડી. ક્યાં તાણ ન પડી જરા પણ તો હોર્ન વગાડતી જાય. કેવી રમતી આવે માડી રમતી આવે. ભાઈ માતાજીના સાનિધ્યમાં અમે પહોંચી ચૂક્યા છીએ પ્રાંગણમાં. ઓય હોય લિફ્ટ મારતા હાય મારો હાવજ આવ્યો બાપ. મિત્રો આ મંદિર છે આખું. આ એમનું મંદિરનું આખું પ્રાંગણ છે. અને ભાઈ આ આખું વ્યૂ છે ઉપરનો. જો ભાઈ અહીંયા આવીને જે એક આહલાદક આનંદ થાય ને હૃદયને જે શાંતિ મળે ને, ખરેખર ભાઈ માતાજીનું તમે પણ તમારા વતી પણ બધા વતી દર્શન કરું છું, પણ સાથે સાથે ये जो सुकून देता है ना वो कुछ अलग ही सुकून देता है. હા આખા એના પગથિયા છે. આપણે જે આગળનો જે ઊભા રહીને વિડીયો બનાવે ને એ આ જગ્યાનો છે ને. આપણે અહીંયા ઊભા હતા અને આ આટલું ઉપર છે મંદિર. કેવું લાગ્યું દેવભાઈ? બહુ જ રમણીય, સરસ મજાનું માતાજીનું સાનિધ્ય છે મંદિર. ખૂબ સારી ઉર્જા છે અહીંયા. હું ઘણા સમય પછી આવવાનું થયું છે મારું. વચ્ચે અમે બધા લગભગ મિત્રો આવ્યા હતા ત્યારે લગભગ બ્લોગ નહોતો બનાવવાનો, પણ અમુક ફોટોઝને ક્લિક કર્યા હતા. પણ અહીંયા ખરેખર જ્યારે આવો ને ત્યારે તમને એમ થાય કે હજી થોડી વાર અહીંયા બેસીએ. સમય સંજોગો અને માનવ પાસે ટાઈમ નથી રહ્યો. એમાં આપણે બધા આવી જઈએ કામમાં બધું ભૂલી જઈએ અહીંયા આપણું. એટલે બસ ક્યારેક પોતા માટે પણ સમય કાઢવો જોઈએ. ચેક આઉટ કરે ગાઈસ. નવી જગ્યાએ એટલે જરાક આગળ આવ્યા અમે, અને માત્ર આ વ્યૂ માટે. સારે આપણા માતાજીમાં અને આ આપણું વ્યૂ છે. હા તમારો ભાઈ. તો ધીસ ઇઝ ધ ફાઇનલ વ્યૂ. શું કહેશો તમે આ વ્યૂને લઈને અને મને લઈને? કોમેન્ટ કરી દેજો જલ્દી. અને જીવનમાં સલાહ તો નથી આપતો, પણ એક વાત મૂકું છું એમ કે જ્યારે પણ થોડો ઘણો સમય મળે તો સારી જગ્યાઓએ મંદિરોમાં પોતા સાથે થોડોક આવી રીતે સમય વ્યતીત કરવો જોઈએ. મારું એવું માનવું છે. બધા માટે હોય ન હોય જરૂરી નથી. તિલક કરવાનું રાખો, બસ એમાં બધું આવી જશે. બીજું કાંઈ કરવાની જરૂર નહીં પડે. અને ચાલતું હોય છે બધાના જીવનમાં, ચાલવા દેવાનું, આપણે કરવાની મોજ. કેવો વિડીયો ઉતારો ભાઈ? ચાલુ થઈ ગયો. ઓકે, યુ કન્ટિન્યુ પ્લીઝ. ઉતરે વિડીયો બોલો. હાલો ભાઈ અમે ફોટા પાડી લીધા છે. હવે તમને ક્યાંથી વિડીયો બનાવો? હાલો બનાવી દો.
આમ જાઓ એક આમ જાઓ તો ફોટા પાડી દીધા. ભજન ચાલુ કરીને અમે પાછા જતા હતા. વિડીયો બનાવી દઉં ખમો પહેલાં હું. કાચા રસ્તા પર હાલતા હાલતા મને એક ઘણા સમય પહેલાં મેં એક લાઈન વાંચી હતી કે અને બાજુમાં જ આ રોડ છે ને બાજુમાં કાચો રસ્તો છે. તો મેં એક લાઈન વાંચી હતી કે ચકલીને પૂછો કે સિમેન્ટવાળી છત કે નળિયું શું હુંફાળું છે. એટલે કેટલું બધું આમાં તમે વિચારી શકો, કેટલું વેદના દર્દ આય હાય. આ પ્રકૃતિની મજા છે બાપ, અને આ અમારી મજા છે બાપ. હાય 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 કે ભાઈ ચકલીને પૂછો ખરેખર કે ભાઈ એને સિમેન્ટવાળા છતમાં મજા આવે છે બેસવાની કે જે પહેલાં નળિયા હતા એમાં એને આવીને બેસવાની મજા આવતી હતી. એટલે અત્યારે ચકલીની તો ખબર નહીં પણ અમને આમાં મજા આવે બેસવાની. એવી સરસરાટ કરતી જાય છે ભાઈ, સરસરાટ ધબધબાટ બબબાટ ખપપાટ. ये जो आता ना आना हमारी ट्रेंड बने तो मेरे बॉडी में सेंसेशन होती है. कैसी होती है? सरसराट भरभराट ऐसे. अल्टो हमारी जाए इसकी मारुति 800 માનપૂર્વક મારી ક્ષમા પ્રાર્થી છું. આ ભાઈ આ સીન જોઈને છે ને મને હલ્દી ઘાટીની યાદ આવી ગઈ ભાઈ. હલ્દી ઘાટી ગયા છો તમે ભાઈ? 100% ભાઈ. ભાઈ ખરેખર એક જગ્યાએથી આમ જ્યારે ગાડી નીકળે ને ત્યારે આવો જ કંઈક સિનારીઓ ત્યાં પણ ઊભો થાય છે. અને આ પણ બહુ સરસ મજાનો સિનારીઓ અહીંયા તમે જોઈ શકો છો, નિહાળી શકો છો. આ મારા બ્લોગમાં એક્સક્લુઝિવ ન્યૂઝ જોડાવા જે અમારી સાથે સબસ્ક્રાઇબ ચેનલનું બટન હા સબસ્ક્રાઇબ કાચિંડો બચી ગયો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમારી સાથે. જે સમાજની લગતી રીતિ રિવાજો, ઇતિહાસો, સાહિત્ય અને સાથે સાથે સમાજના વ્યસનો વ્યક્તિઓથી દૂર અમારું આ શુદ્ધ સાત્વિક શાકાહારી મોજ મસ્તીનું ચેનલમાં આપ અમને નિહાળી શકો છો. તો આજે જ મુલાકાત લેવો અમારી 9978. નાપતોલમાં જાય હતા. હવે નાપતોલ લેવા જ છીએ. હવે તોલ નાપ છે. ટોલ નાપ છે આપણે. સાચી વાત. ભાઈ એકલો સીનની મજા લે ફૂલ. ભાઈ અહીંયા પહોંચે ને મને એમ તો કે હેલિપેડ. મેં કીધું અહીંયા આવે ક્યાં હેલિકોપ્ટર પડી ગયું ભાઈ. નાવ થાપા નાખું. મર્સિડીઝ પાર્ક કરીને અમે આવી ગયા છીએ ચાય પીવા માટે. અને જરૂરથી તમે પણ આવજો ચાય પીવા માટે. બરોબર ને? ચાય પીવા માટે જી. ચલો ભાઈ. વાહ, સરસ મજાની ચાય આવી ગઈ છે. ચાય પીને બસ ફિર ઘર કી ઓર. મિત્રો આખા રસ્તે કાંઈ નહોતું ને હું ઘર પાસે પહોંચ્યો ને વરસાદ ચાલુ થઈ ગયો છે. અને હવે આપણે પલળી ગયા છીએ એટલે પહેલા ફટાફટ હવે ઘરે જલ્દી પહોંચી જાય. Big thank you for being here.